આમાં સુરક્ષા આટલી નથી. આ છોકરો જે હતો એ મુસલમાન હતો અને એને મારા ફ્રેન્ડ નયનને ચાકુ મારી દીધો. ત્યાં આગળ માતાજીનું મંદિર છે ત્યાં આગળ એ દોડીને અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસમાં આવ્યો અને ફીસ કાઉન્ટરના આગળ પડી ગયો. અડધો કલાકે પડ્યો હતો પણ કોઈએ એમ્બ્યુલન્સ નહીં બોલાવી. લાસ્ટમાં જઈને એના પેરેન્ટ્સને એને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા. તો આ સુરક્ષા પણ નથી અને કઈ ફેસિલિટી પણ નહીં સ્કૂલમાં. અચ્છા, શું કારણ છે આ પ્રકારની ઘટના કેમ બની? એટલે શું ઝપાઝપી હતી, મગજમારી હતી કોઈ? એટલે ખાલી થોડાક ટાઈમ પહેલા ધક્કામુક્કી થઈ હતી તો એમાં જે 8મા ધોરણનો છોકરો હતો એને એમ લાગ્યું કે આ મને ધક્કો મારીને ટણીમાં એને ઝઘડવા લાગી ગયો એના સાથે. અને આ હરકું નહોતું. ચલો ઝઘડ્યા તમે બાંધ્યા પણ તમે કોઈને મારી ના શકો આવી રીતે. બસ આટલું હતું. અચ્છા, સ્કૂલ એડમિન તરફથી એવું કેવું છે કે બંને ધોરણ 10ના જ વિદ્યાર્થીઓ હતા. હા, 10મા વાળા હતા, 8મા વાળા 12મા વાળા હતા. એ લોકોએ આઈને ચાકુમાં બહુ ખોટું કર્યું. પણ એ પણ જોડે પરાણે નોનવેજ પણ ખવડાવ્યું એને ફોર્સફુલી. એ તો પછી થોડી ચાલે યાર. તમે જોયું એને નોનવેજ ખવડાવતા? ના, પણ અમે એમનો જે વિડીયો હતો ને હોસ્પિટલમાં જે પ્રિન્સિપલને, તો એના પેરેન્ટ્સે કીધું કે એને નોનવેજ ખવડાવ્યું હતું ફોર્સફુલી.